દિશાબેન અશોકભાઈ ડાકી. દિશાબેન શું બનાવ બન્યો છે? અમે 2 મિનિટ ગાડી રહેવા મારા ફિયોન્સે બે ઘરેથી આવતા હતા. અમારે સવારના બાબતે કાંઈક બોલવાનું થયું હતું એટલે અમારે 2 મિનિટ વાત કરવી હતી. એટલે અમે આ બાજુ આવ્યા હતા. એને કીધું વાત કરીને પછી આપણે અહીંથી નીકળી જશું. તમે બરોબર અહીંયા બાઇક મૂકી થોડીક વાતો ચીતો કરતા હાલતા હાલતા વાતો ચીતો કરતા હતા. 2 જણા આવ્યા. બ્લેક પહેરેલું હતું, મોઢે રૂમાલ બાંધેલો હતો, હાથમાં છરી હતી. ફટાફટ આવીને કે જેટલા પૈસા હોય એટલા કાઢીને દઈ દે, જેટલા પૈસા હોય કાઢીને દઈ દે. મારા ફિયાન્સે કીધું હા હું આપું છું, ખમ 2 મિનિટ ખમ આપીને દઈ દે. તો 2 મિનિટમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ. એ કાઢીને આપતા હતા ને ત્યાં સુધીમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ અને મારા ફિયાન્સેને ધક્કો મારી દીધો. અને બરાબર મેં વિડીયો ચાલુ કરતો, મેં કીધું ને કે વિડીયો ચાલુ કરું છું ત્યાં મારા ફિયાન્સેને છરી મારીને એનું વોલેટ લઈ ગયા, મારું પર્સ લઈ ગયા અને મારો મોબાઈલ લઈ ગયા. આટલું લઈને ભાગી ગયા. બેનમાં કેટલાક પૈસા હતા અંદાજે? અંદાજે 8 થી 10 હજાર જેવું હતું. એ જે 2 હતા એમાંથી કોઈને ઓળખો છો તમે? નહીં. ઓકે વિડિયો ઉતારશું. ખાતો ગયા ને ખાતો બધું દિવસ મારી લેવા વળતા અમે આવ્યો પાછા કે રસ્તો અમે ભૂલા પડે રસ્તો બંધ કર્યો. ખાતા વળ્યા એ 2 જણા देने धीरे 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 आ बाजू आई थी सीट ऊपर स्टेज पर